અલામાં કથી જા એ ઝીણા દાદા હા શેઢા સાફ કરવાના છે એમ કેવું છો ને કોદાળી લેતા હોય કવાડી થી થોડા સાફ થાય આ બધું એ તું કઈ દુગનો ઘરે કહેતો તો ને હું કામ કરવાનું છે એમ હા તે હજે કહું છું ને આમ જો હજે ચોમાસાની બહુ વાર છે પછી ચોમાસું હોય ને પછી બધા હું ઝાડા તમ તાર કાઢી નાખી ઈ કાઈ નહીં એટલે તને હું કામ લાવ્યો ખબર છે શું કામ આ લીમડો કાપવાનો છે હાલ ઉપર સાઈડ હાલે ના ના હો, લીમડા માથે હું ન સડી શકું કેમ અરે આમ શરીર તો જોવા મારું અને પડ્યો હોય તો મારા ટાંગા ન ભાંગી જાય પણ ટાંગા કાઈ નો ભાંગે હુંડલો ખાઈ દસો સનો મનો સાઈડ તો ઉપર જો અધર જોવો તો લાઈટ નો વાયર છે જરી કડી જાય ને દાળ બાળ તો હા હું જરી જ જાય એ તો હું ઉપર સડ્યો હોય અને એઠે પડ્યો હોય ને તો પાવડું પાણી નો માંગુ મારી ઉંમર તો તું જો સનો મનો સડાય જીણા દાદા તમે ગમે એટલા ખીજાવ કે મારો તો હું લીમડા પર હું ન સડી શકું એટલે ન જ સડી શકું આમ તું જો અડધા વાડીમાં પૂજ્યો એનો સૈયો ઓસાવડ થાય છે ઓસાવડ ઓસાવર થાય તો તમે સડો લ્યો અમને હું મરી ન જાવ તો મારી 300 વીઘા રખડી જાય તો પછી લીમડા પર હું નહીં સડું તને મારા પગાર આપવો માથે પડે છે એમ કરો ને જીણા દાદા હું ગામમાંથી કોઈક દાડીઓ કરી નાખો ને હા તે તારે બેઠા બેઠા ઘરે ખાવાનું પણ હવે આ બે માં લેક કે સડી નહીં કીધું શું કરવું એ હારું લે હું ઓલા મનસુખિયાને ફોન કરી દઉં છું એ ઝીણા દાદા એ મનસુખ ક્યાં ફોન રાખે છે આમ જો એને આગળ કામ કરવું હોય ને તો રૂબરૂ મળવું પડશે એ હારું લે આમ જો એને હું કહી દઉં છું એટલે કાપી નાખશે અને કટકાઈ કરીને રાખશે પણ તારે કોળિયું ઘરે પુગાડવી પડશે એ ઝીણા દાદા એ મનસુખ ઘેરે કોળિયું પગાડી દે તો તમારે કઈ વાંધો છે વાંધો જ છે ને તને મારો પગાર દેવો પડે એ હારું હાલો મનસુખ ને કહી આવી તો ખરો હાલ આ ભલા અહીંયા પડી કવાડી ઓહે બોર ના પાળા પડી ગયા ઓ પત્રી આય ભાઈ એ ગજુભાઈ બેહો મારા કામ છે હજી હવે ખાવાના વીણાઈ ગયા હોય એટલે શું કરતો તો એ પથરા વીણતો તો કેમ તો હું કરતો તો હું આ બોર વીણતો તો અચ્છા કેટલા વીણ્યા એ હું કાઈ દેશ ને હો કેમ મેં વીણા હે એ ગજુભાઈ આપણે બોર વેચવાનું શરૂ કર્યું હોય તો બોલ હા તો ઈ તો વીણીને હવે ક્યાં વેચવા જવા એ ગજુભાઈ રોડે બેસી જાહું તો વેચવા શેમાં 5 નો વાટકો વાટકો તો એ પત્રી વાટકો નો હોય ઓલી સાની કપડી આવે કે નહીં ઈ કપડી હોય હવે તું બોર ક્યાં એટલા બધા છે હવે તું પત્રી આખી જિંદગી આ બોર વેચ ને તોય તારી પાસે 50 રૂપિયા નો આવે હા ઈ વાત સાચી તો ગજુભાઈ કાંક તો કરું બેઠા બેઠા એટલે મેં તમને કીધું તો આવા ખોટા બોર વેચવા હે એની કરતા મારી પાસે મસ્ત પ્લાન છે બોલ એટલે હું પ્લાન છે ગજુભાઈ સાયન્ટિસ્ટ બની જાવી તો વૈજ્ઞાનિક એ ગજુભાઈ એક તો હું 3 ફેલ હું સાયન્ટિસ્ટ કેમ મેળ ખાય પછી તો તને ને મને ખબર છે ગામના ને ક્યાં ખબર છે ખાલી થોડીક વેશભૂષા બદલી નાખવાની એ ગજુભાઈ વેશભૂષામાં કપડા તો હોવો જોવે ને હવે કાંઈ ન હોય એક મસ્ત હારો એવો કોટ હોવો જોવે હે વાળ ફેરવી નાખવાના કાંઈક ગળા બળામાં પહેર લેવાની થચમાં બચમાં હવે જ્યાં શું ખબર પડવાની એકાદી સુટકેસ લઈ લેવાની કેવાનું અમેરિકાથી આવ્યા વૈજ્ઞાનિક સંશોધન કરવા ગામમાં પણ એમ કરીને પાડી દેવી અમુકને એ પણ સંશોધન શું કરવું હવે ઈ બધું પત્રી હાલે એમને હંબક હાંકવાનું હોય ગામના ને ક્યાં ખબર પડવાની હા ઈ વાત સાચી હો ગજુભાઈ તો હાલો સાયન્ટિસ્ટ હા બની જાય વૈજ્ઞાનિક વાપરવાનું થઈ જાય હાલ હા હાલો કાડા હું બરાબર ધ્યાન રાખજે બધી બાજુ હો કૂતર્યું છે ને છપલું દર વખતે લઈ જાય છે પણ લઈ જાય ભલે પણ પાછા તોડી નાખે છે ધ્યાન રાખજે બધે કોર એ ભાઈ કૂતરું હાથમાં આવી ગયું તો છપ્પલે મારવું છે જો તું આસપલે આ ભાઈ આ હાથમાં આવી જાય એટલે આલખે ગળે એવું જ નીચેવા દેવું પૂછે ગમતું એ ભાઈ આને પૂછતો હે જીણ્યા મારું છપલું ક્યાં ભર્યું છે ક્યાં માથું પડે છો એલા એ એની તારા સંપલ નું ધ્યાન રાખવા પડે છે આ તો ખાલી પૂછ્યું છે કે રસ્તામાં પડ્યું હોય તો કહી દેવાય મને બતાવતો ને સને આ સવારનો મારો મગજ ખાર ખાઈ ગયો છે એ ખબરી આ જીણા દાદાને સમજાવી જો ને કે એક છપ્પલ ભેગા અહીંયા બઠા પાડી દે છે હવે ધ્યાન રાખજે પાછો જો આમ જો ભાઈ હમું જો પેલા તો એ જોવે હું પણ મને ભાળેલો જ છે બે હારી જ નીકળ્યા છે હવે આ ચપ્પલ હાથમાં છે ને ગામમાં રખડો બે ઓય બાપા એ ભાઈ હું કામ મારે છો પણ ડોબા રેખા આ છપલું ગોતવા તો આપણે બે નીકળ્યા છે તો છપલું તારા હાથમાં છે તો કે તો ખરી મારી આગળ છપલું છે એમ એ ભાઈ તે તો કીધું તું કૂતરું મળી જાય ને તો એક છપ્પલ ભેગું પાડી દેવું છે એટલે હું છપ્પલ હારી લઈને જ નીકળ્યો ઘરેથી જ લઈને નીકળ્યો છું એવો છે ગાંડો કઈ ખબર નથી પડતી આમ આ તો ગાંડો છે આ રોય તું ગાંડો થઈ ગયો બ્રો નો એ ગામમાં ગડી જા કો ગામમાં ગડી જા હા એ કોણ છો અહીંયા અમારા ગામમાં જણ્યા આઈ એમ ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ યસ યા એ ગાંડા
આ બે કોણ નવું આવેલું છે? એ પતુભાઈ સેન્ટિંગ વાળા છે. ઓય રે. સેન્ટિંગ વાળા છો ને? નો સેન્ટિંગ. તો વૈજ્ઞાનિક સંશોધન. યસ આઈ એમ અ સાયન્ટિસ્ટ એ ભાઈ ઈ શું કહેવાય? એ- વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક ઓલો બધો તમે પ્રયોગ કરો, સંશોધન કરો, કઈક નવું લાવો ઈ. ઓ યા એ તો અહીંયા શું કરો છો? અહીંયા વાહ, થોડુંક સંશોધન માટે. શેનું સંશોધન? ઓ બાવળના પૌડામાંથી તેલ કેમ બને? યસ પાણીમાંથી પેટ્રોલ કેમ બને યસ આ ધૂળીને અનાજ કેમ બનાવવું? હા એ પતુભાઈ મને લાગે આ બે ગાંડીના છે. તો પછી શું હવે? એ જાવા જા ફાકા હું મારો છો કે પાણીમાંથી પેટ્રોલ બને? કાંઈ ગાંડા જેવી વાતો કરો છો? અમે બનાવેલું છે, કેટલા પ્રયોગ કરેલા છે. તો એ, તમારી બેગમાં શું છે? બેગમાં બતાવો તો. નો એ એમાં કઈ કિંમતી વસ્તુ હોય તો કયો ને. આમાં બધી મારી વસ્તુ હોય. હા, પ્રયોગ કરવાની. એ તો તમે લોકો સાયન્ટિસ્ટ છો બરાબર, તો તમે સંશોધન શું કરેલું છે? આ કેટલુંય કરેલું છે એ હું તમને ન બતાવી શકું. છાપામાં વાંચી લેજો, કેટલી મારી બુક પણ છે. યસ આ બી અત્યારે એને આગળ સંશોધન કરવાનું તો આપણે આપણી નજર સામે કરાવો ને એટલે ખબર પડી જાય હા. કે આ વિજ્ઞાની છે કે સેન્ટિંગ વાળા છે. આમ જો. એમ એ મને છે ને તમારા બે ઉપર વિશ્વાસ નથી આવતો. મારા ઘરે હાલો ને સાબિત કરો તમે બે સાયન્ટિસ્ટ છે તો જ હું માનું. ઓ યા લેટ્સ ગો. હાલો તો બધા હાલો. યા હાલો હાલો તો બતાવો તમે શું સંશોધન કરેલું છે. જો એ ભાઈ ડબ્બો બતાવ્યો છો તો. ઓ બ્રો, નોટ ડબો. ધીસ ઇઝ પૈસા મશીન. હે? યા. એટલે પૈસા નીકળ્યા બધી. યા. કાઢો પૈસા કાઢો. એમ ના નીકળે. ફાટલી નોટ હોય તો ઈ આમાં નાખું તો ઈ હારી થઈ જાય. યસ છે ફાટલી નોટ અડધી હોય તો પણ ચાલશે. આ છે જો. વાવ. ફાટલી નોટ ટાંકતા ક્યાં છે કે એ જીના દાદા, ઈ તમારું ગળિયું ધોતો હતો ને તે એમાં ફાટી ગઈ. તે કટકો હાંસવીને રાખતો હતો. લ્યો હોની કોઈ તું લાવ્યો ઓ બ્રો. જો ફાટલી નોટ હતી ને આખી નોટ નીકળી. બતાવો તો. આ એ આને આખી નોટ બનાવી દીધી. એ ભાઈ આ મશીન લઈ લે ને આપણે. હા એમ કરી લે. હા એ બોલી જાઓ. હા બોલી જાઓ ભાઈ. હવે એક કામ કર, એ છોકરા ઈ મશીન લાવ્યો તો 7,000 રૂપિયા આપી દો ભાઈ. ઓ નો કેમ? એ ઉના દાદા આવ કાઈ પછી 7,000 નો હોય તો 10,000 માં લઈ લો મશીન. એવું 20,000 આપી દો હે? 20,000 યસ 20,000 વાહ. યસ લા પ્લીઝ ગીવ મી યો એ બીજું કઈ છે તમારી પાસે? હા. ઈ હું સ્પ્રે ન્યુ પ્રોડક્ટ. શું છે ન્યુ પ્રોડક્ટ પણ? આ કુવારો એવો છે, તમે એકવાર ઘરમાં છાંટો, 1 મહિનો ઘરમાં જીવ જંતુ નો આવે, જીવડા નો આવે, મચ્છર નો આવે, માખી નો આવે. હે હું વાત કરો છો? એકવાર ખાલી કુચક કરવાનું. એ જો મારી વાત સાંભળો. આ છે ને હું જ લેજો, બીજું કોઈ નો લેતા. મારા ઘર છે ને ખુલ્લું છે એટલે મચ્છરનો બહુ ત્રાસ રહી છે. હવે કાંઈ વાંધો નહીં, 1,000 રૂપિયા આપી દો ભાઈ બધા. ઓ માય ગોડ એ સાયન્ટિસ્ટ 2,000 રૂપિયા આપું છું, કઈ બોલતા નહીં, મને આપી દો. યસ એ ભાઈ 1000 આપણા ભાગમાં કાંઈ આવતું જ નથી. એ હવે બીજું હું નવું છે કેતો. હા, ન્યુ બ્રાન્ડ. એવું? ઓ હા. આ વસ્તુ એવી છે, હે, તમારા કપડા મેલા થાય. હા હા, અરે ભાઈ ગાડો બહુ મેલા કરે. યા ખાલી આનું અડધું ટીપું નાખવાનું કપડા ધોવામાં, એટલે છે ને ધોળા બગલા જેવા કપડા થઈ જાય અને 1 મહિનો કપડા મેલા પણ નહીં થાય, પણ નો અડે. એ ગાડો સુધી મેલા નહીં જાય. નો એ મારા ગાડો બહુ મેલા કરે, એ પૂછું કાંઈ બોલતા નહીં. આલે હાચા લાય. વાવ. લુગડા તો ધોવા ન પડે, લુગડા ધોઈ છે તો હું પતલો થઈ ગયો હા. ઓ બ્રો, આય લેટ યસ 70 ફ્લાઇટ. ઓ માય ગોડ યસ ચલો એ હાલો આપણે ઘરે ભાઈ આપણે એક ઉપયોગ કરી ગયો. એ જીના દાદા, આ મશીન તો આપણે લીધું, પણ હવે ફાટલી નોટ ક્યાં ગોતવા જઈશું? એ ખબરી ઓલા પણ કેમ તે ફાટલી નોટ આપી અને એને આખી કરીને આપી હા, ઊભો રે તું આમ જો તું હાલે આમાંથી કટકા કરીને નાખવા માંડીએ આટલી આખી નીકળશે જ તે એ પણ એટલે આને ફાડી નાખું. ફાડી જ નાખવાની હોય ને 20,000 નું મશીન છે અને આ 10,000 છે સીધા 20,000 થઈ જાય નાખવા માંડી કટકા કરીને આમાં તમે ફેરવા માંડો, હાલો. આશામાં એ હજી નો ફાડવાની એ જીણા દાદા, આ ડબલ તો થવાના છે, પછી ઉલ્યો બીવું આપણે. ઈ વાત તારી હાસી હા લ્યો, મોટો ફેરવા. અરે ફેરવું આવી આવી જોવા દે મને
ભૂલ પડી ગઈ છે મશીનમાં. લે બીજી નાખો. એ ખબરી આ અડધી નોટ આવી. એ ઝીણા દાદા મને લાગે આપણને છેતરી ગયા લાગે. ઈ તો શેતીને વૈયા જ ગયા 20,000 આટી ગયા અને તે 10,000 ફાડી નાખ્યા. એ ઝીણા દાદા એમાં કઈ મારો વાક નથી હો. તમે જ કીધું તું ફાડી નાખજે એમ. એ પણ સને એક એક ફાડવાની હોય તે તો એ ફાડી તોડી નાખી દીધી. હવે હલપ કરો માં આ ઘાની કહેવાય. હાલો જલ્દી પકડી લઈએ ને. હા લડા તો હતો ફાડી નાખ્યો. એ ભાઈ આને પૂછ ને આ બેઠા તું અહીંયા. એ ભાઈ શું છે? હું છે એટલે આમ દો 2 જણા હતા 2 જણા. સાયન્ટિસ્ટ હા બે કોટ પહેરેલા હતા. હા હા કારા ને ભૂલા ને ધોળા ને એવા વાળ હતા. હા ઘૂઘરી વાળા. હા સુટકેસ હતી. હા એના રચી ભાડ્યા. નથી જોયા. હું હતું પણ પણ તો સીધું કહેતો હતો આમ તેમ તો કાળા કોટ ને ફલાણો ઢીકણું બોલે છો તે ના પાડી દેતો હોય તો નો ખબર હું ના બોલે છો. પછી હું સોખવટ તો કરો. એ ભાઈ કે તો ચોખટ હું 7,000 રૂપિયાનું શેમ્પુ લીધું લુગડા સાફ કરવાનું કાંઈ નથી થતું. તો જો 2,000 રૂપિયાનો સ્પ્રે લીધો એને કીધું કે છે ને જીવાતું ને મચ્છર બધું ભાગી જાય એટલે સ્પ્રે છાંટું ને જીવાતું હામી આવે છે ઘરે. હા અને આમ જો ગજુ 20,000 નું મેં મશીન લીધું તું અડધી નોટ નાખો ને તો આખી નોટ આ થઈને આવે એમ. તો તમે ફાવી ગયા હો ભાઈ. હું ફાડી જા 20,000 ઈ ને 10,000 તો મારે ખબરીએ ફાડી નાખી. અરે તો હવે છે ને મને બધાયને એક વસ્તુ હુજી હું તમને બધાયને અહીં આંટી ગયા. હે